પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં અનોખો માહોલ। ગોહિલવાડના રંઘોડામાં શિવ દર્શનને ભક્તો ઉમટ્યા। રંઘોડામાં આવેલ ભાવનાથ મહાદેવનું અનેરું મહત્વ। દર વર્ષે અહીં યજ્ઞ સહિતના આયોજન કરાય છે। પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે રંઘોળામાં બિરાજતા ભાવનાથ મહાદેવના દર્શન પૂજનના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા। પ્રાકૃતિક રમણીય વાતાવરણ વચ્ચે રહેલ ધર્મસ્થાન આ વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર છે। ગોહિલવાડમાં આવેલા શિવસ્થાનોમાં ઉમરાળા તાલુકાના રંઘોળામાં બિરાજતા ભાવનાથ મહાદેવના દર્શન પૂજનના કાયમી ભાવિકો આવતા રહે છે। આ સ્થાનમાં યજ્ઞ તેમજ વિવિધ ધાર્મિક કાર્યોમાં આસ્થાભેર આયોજનો પણ થતા હોય છે। શ્રાવણ મહિનાના સૌ પ્રથમ તો પહેલા દિવસે બધાને જય ભાવનાથ। આ ભાવનાથ મંદિર ખૂબ જૂનું પુરાણું છે, જેની સ્થાપના છે યુગો પહેલાં એ થયેલી। જૂનું ગામ અહીંયા હતું, ટીંબો હતો અને ત્યાં નાની ડેરી હતી। એને વિકસાવ્યું લેરગર બાપુએ। એ ખાખી એ સમાજના સાધુ હતા અને ખૂબ જ એમણે આ વિસ્તારની અંદર એ ભક્તિભાવ સાથે સેવાનો એ પ્રચાર કરેલો અને આ મંદિરનો ધીમે ધીમે એમણે ખૂબ સારી રીતે વિકાસ કરેલો। આનો ઇતિહાસ જૂનો પુરાણો છે, પણ સાથોસાથ આ જગ્યા છે એ ત્યાગની જગ્યા છે। લેરગર બાપુએ નજીકમાં ઓમકાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને ખૂબ સારી જમીન ફ્રી ઓફમાં જો શિક્ષણનું કામ થતું હોય તો એમણે આપેલી। એવી જ રીતે ધાર્મિક પ્રચાર થાય એ માટે અહીંયા આપણા અત્યારના પૂજ્ય વંદનીય મોરારી બાપુ છે, એમની કથાનું પણ બહુ જબરજસ્ત મોટું આયોજન વર્ષો પહેલાં એ કરેલું। એવા લેરગર બાપુ એ આ જગ્યાનો ખૂબ સારો વિકાસ કરાયો। એ પછી અહીંયા જુદા જુદા વિસ્તારોમાંથી એ ખૂબ બધા શ્રાવણ મહિનામાં એ સિવાય પણ એ અહીંયા દર્શન કરવા આવે છે, યજ્ઞો કરવા આવે છે। અને અત્યારે આ જગ્યાના મહંત સ્વામી શ્રી પૂજ્યપાદ એ આપણા આ વિસ્તારની અંદર દલપતગીરી બાપુ જે છે એમણે પણ આ જગ્યાનો એ ધીમે ધીમે વ્યવસ્થિત સારો વિકાસ કર્યો છે। અને સાથોસાથ આ વિસ્તારની અંદર ધાર્મિકતાનો ખાસ ફેલાવો થાય, લોકોમાં સંસ્કાર સાથે શિક્ષણનો પ્રચાર થાય, એવું પણ આ જગ્યા ખૂબ સારી રીતે કામ કરી રહી છે। શ્રાવણ મહિના છેલ્લા દિવસોમાં એ અહીંયા ખૂબ સરસ મજાનો ભાતીગળ મેળાનું પણ વર્ષોથી એ આયોજન આ મંદિરના સેવકો એ કરી રહ્યા છે। તો આમ ભાવનાથ મંદિર છે એ ખૂબ આ વિસ્તારની અંદર ધાર્મિક સાથેની સંસ્કારની અને સેવાની કામગીરી કરે છે। જય ભાવનાથ।